ગુડ મોર્નિંગ દોસ્તો, રામ રામ ડાયરી. આજના આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે ઘરેથી નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. પહોંચી ગયા છીએ મંદિરે. ભગવાનના દર્શન કરશું ઉપર જઈને. ભગવાન મસ્ત પચરંગી વાઘા પહેર્યા છે, દર્શન કર્યા. હવે જાશું આપણી સાઈડ બાજુ. ઉન્નતિ ગ્રીનનો ગેટ આવી ગયો છે. હવે આપણે પહોંચી રહ્યા છીએ આપણી સાઈડ ઉપર. આપણી સાઈડ આવી ગઈ છે. મજૂર કામે લાગી ગયા છે, કારણ કે આપણે ફોન ઉપર જ વાત કરી દીધી હતી. સુમિતે આવીને પાઇપનું પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે. ઇલેક્ટ્રિકના પાઇપ છે એનું પ્લાસ્ટર કરી રહ્યો છે. આ બાજુ આગળની સાઈડ લિફ્ટની પડદીનું પ્લાસ્ટર કરવાનું હતું, જે એલિવેશનમાં હતી જેના માટે ઠાયા લગાવી રહ્યા છે મિસ્ત્રી. ઠાયા મારીને પ્લાસ્ટર ચાલુ કરી દેશે અમને થોડી વારમાં. આ બાજુ હવે આપણે પહોંચી ગયા છીએ એસ્ટ્રોનવાળી સાઈડ, જ્યાં ટાંકાની પડદીની ભરાઈનું કામ ચાલુ છે. થોડોક માલ બનાવીને નાખી પણ દીધો છે, બીજો માલ બનાવી રહ્યા છે. આ બાજુ આ મિસ્ત્રી પ્લાસ્ટર કરી રહ્યા છે. બાજુમાં ઓપન ગાળો છે એટલે થોડુંક ઝડપથી કામ કરવું પડી રહ્યું છે. વળી પાછી ભરાઈ ચાલુ થઈ ગઈ છે ટાંકાની પડદીની. બપોર સુધીમાં પતી જશે બધી ભરાઈ. પાંચ જણા મળીને ભરાઈ કરી રહ્યા છે. વળી પાછા આપણે બપોરે પહોંચી ગયા જમીને. ખાલી લિફ્ટની પડદીની ભરાઈ બાકી રહી ગઈ હતી. હવે એ ભરાઈ કામ ચાલુ છે. માલ બની ગયો છે. હવે માલ ચાલુ કરી દીધો છે. લગભગ 1 થેલીનો માલ જશે એવું લાગી રહ્યું છે. આ બાજુ મિસ્ત્રી નીચેના મેળે પહોંચી ગયા છે પ્લાસ્ટર કરવામાં, જેથી કરીને આજે જ કમ્પ્લીટ થઈ જશે પ્લાસ્ટર. ઉતાવળથી થોડું કામ કરવું પડ્યું. હવે આ બાજુ સુશાંતે પારાપેટમાં ઠાયા લગાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને માપ કરાવીને એ ઠાયા લગાવી રહ્યો છે. હવે આપણે રિયલ બંગલોમાં જઈશું. ત્યાં જવાનું બાકી હતું. ત્યાં પહોંચીને આપણે કાલ સેન્ટ્રલમાં માહિતી લગાવી એ ચેક કરી લીધી છે, બધું ઓકે છે. થેન્ક યુ ફોર વોચિંગ.